અમદાવાદમાંથી કે જ્યાં આતંક મચાવનાર આરોપીના ઘર પર બુલડોઝર ફરશે। 2 દિવસ પહેલા ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો હતો। એએમસીની જમીન પર ગેરકાયદેસર દબાણને લઈને કાર્યવાહી। આરોપી ફઝલના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફરશે। तो પોલીસે સાથે રાખીને એએમસી સમગ્ર કામગીરી કરશે। ત્યારે આ કામગીરી કેવી રહેવાની છે, અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યુનુસ, આ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તેનાથી એ બાબત તો સ્પષ્ટ થઈ રહી છે કે હવે આતંક મચાવનારાઓને છોડવામાં નહીં આવે। ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે ફઝલ છે અને તેના જે સંબંધીઓ છે તેના જે મકાનો હતા તે 3 મકાનો પૈકી એક મકાન ઉપર બુલડોઝર ફેરવતા પૂર્વે જે જરૂરી ઘરવખરી છે તે અહીંયાથી હટાવવામાં આવી રહી છે। જે એસી, ફ્રીજ તથા જે અન્ય ચીજ વસ્તુઓ હતી તે હટાવવામાં આવી રહી છે। લોખંડી બંદોબસ્ત વચ્ચે અહીંથી જે જેસીબી દ્વારા તોડફોડ કરવાની શરૂઆત કરવામાં આવી તે પૂર્વે અહીંયા જે અધિકારી તેઓની સાથે વાત, કયા પ્રકારની કાર્યવાહી અને કયા આરોપીના ઘરને તોડવામાં આવી રહ્યું છે? આ અત્યારે જે ગુના દાખલ થયા છે એમાં ફઝલ અને અલ્તાફ જે આરોપી છે, મુખ્ય આરોપી, એમનું મકાન છે। કુલ કેટલા મકાનો છે અને કેટલા સમયથી ગેરકાયદેસર હોવાને કારણે નોટિસ પણ આપવામાં આવતી હતી? નોટિસ અગાઉ પણ કોર્પોરેશને આપેલી છે અને ઘણા સમયથી આ લોકો અહીંયા રહેતા હતા એવું છે। ઘણા સમયથી અહીંયા રહેતા હતા, 3 મકાનો હતા અને તેઓની જે છે મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આમ તો અગાઉ પણ 2019થી નોટિસ આપવામાં આવી રહી હતી, પરંતુ છતાં પણ અહીંયા બેરેકટોક આ મકાન અને અન્ય જે પ્રવૃત્તિઓ હતી તે ધમધમતી હતી અને હવે અંતે 2 દિવસ પૂર્વે જે પ્રકારની ઘટના સામે આવી હતી તેને પ્રકારે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। જે લીગલ કમિટીના ચેરમેન છે તેઓની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફઝલ તથા તેના જે સંબંધીઓ છે તે 2 જે આરોપીઓ છે તેઓના 3 મકાનો છે તેઓને તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। લગભગ 3 થી 4 જેટલા જેસીબી મશીન બોલાવવામાં આવેલા છે અને ત્યાર પછી આગળની કાર્યવાહી કરવામાં આવી છે। કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલા મકાનો તોડવામાં આવી રહ્યા છે? 2 આરોપીઓ હતા જે લોકોએ પોલીસ સાથે જે પ્રકારનું ગેરવર્તન કર્યું, એમનો ગુનાહિત ઇતિહાસ, એમના ધર્મ જ્ઞાતિને બાદ કરતા માત્ર ગુનેગાર તરીકે એ લોકોએ જે કરેલી કરતૂતોના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જમીન ઉપર એમના બનેલા જે 2 મકાન હતા એને દૂર કરવાની કામગીરી આજરોજ કરવામાં આવી રહી છે। ગઈકાલે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને આ અંગે વિનંતી કરી હતી અને ત્વરિત 24 કલાકની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે। કેટલા સમયથી આ બાંધકામ કરેલું હતું અને અગાઉ શું નોટિસ આપવામાં આવેલી હતી? ચોક્કસપણે આ વર્ષોથી બાંધકામ અહીંયા કરેલું હતું। આ કોર્પોરેશનની માલિકીની જગ્યા જ છે, વર્ષોથી કોર્પોરેશનની માલિકીની જગ્યા છે જેમાં ગેરકાયદેસર દબાણો ઊભા કરવામાં આવ્યા હતા અને 2019ની અંદર અહીંયા સર્વે કરીને મકાનો પણ અહીંયાના રહેવાસીઓને ફાળવવામાં આવ્યા હતા જેમને મળવાપાત્ર હતા એ લોકોને, પરંતુ એ લોકોએ મકાનો પર ગયા નથી અને હવે અત્યારે આ બંને આરોપીઓના મકાનો દૂર કરવામાં આવી રહ્યા છે। 2 મકાનો સિવાયના પણ અહીંયા કોઈ ગેરકાયદેસર મકાનો અથવા તો અન્ય વિસ્તારમાં આ જે 2 આરોપીઓ છે તેઓની કોઈ સંપત્તિ છે આવી ગેરકાયદેસર? ચોક્કસપણે અહીંયા બાકીના જે ગેરકાયદેસર મકાનો છે એનું પણ સર્વે કરવામાં આવી રહ્યો છે। એ તમામ સર્વે કર્યા બાદ જે કંઈ ગેરકાયદેસર બાંધકામ હશે તમામને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। જે પણ ગેરકાયદેસર મકાનો હશે તેને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો જે 2 મકાનો છે તેને તોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જે આ મકાન છે આપ જોઈ રહ્યા છો કે જે સ્તરે તોડફોડ શરૂ કરવામાં આવશે તે સ્થાનના આ દ્રશ્યો છે। હું બહાર આ નજીકમાં જે જેસીબી તથા અન્ય જે કાફલો બોલાવવામાં આવેલો છે, કોર્પોરેશનનો જંગી કાફલો છે, સાથે જ પોલીસ કુમક પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે અહીંયા રાખવામાં આવેલ છે। પરંતુ અહીંયા હવે ટૂંક જ સમયની અંદર આ એક મકાનને તોડવામાં આવશે અને ત્યારબાદ બાકીના જે મકાનો છે તેની અંદર તોડવામાં આવશે। જે ગેરકાયદેસર આ જે મિલકતો છે તેની ઉપર જે તોડવા માટે જે કાફલો અહીંયા લાવવામાં આવેલો છે આપ જોઈ રહ્યા છો કે લગભગ 4 જેટલા જેસીબી મશીન છે અને તેના થકી આ તમામ જે મિલકતો છે તેની ઉપર જેસીબી ફેરવી દેવામાં આવશે। જે એક ઘરની અંદરથી ઘરવખરી બહાર કાઢવામાં આવી હતી તે ઘરવખરી છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે અને સમગ્ર વિસ્તારની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જંગી પોલીસ કાફલો સમગ્ર વિસ્તારની અંદર તૈનાત કરવામાં આવ્યો છે। જે સ્તરે 2 દિવસ પૂર્વે અસામાજિક તત્વોએ દાદાગીરી કરી હતી અને તોડફોડ કરી હતી।
તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે પોલીસ બંદોબસ્ત સાથે।